ટપકતું પાણી પથ્થરમાં છિદ્ર કરે। મિત્રો, આ કહેવત જીવનનો ખૂબ જ ઊંડો પાઠ આપે છે। પાણી નરમ છે, પથ્થર કઠોર છે, પણ પાણી જો સતત એક જ જગ્યાએ ટપકતું રહે તો વર્ષો પછી પથ્થરમાં પણ છિદ્ર થઈ જાય છે। એટલે કે નરમાઈ હોવા છતાં સતત પ્રયત્નથી અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બને છે। પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા જણાવ્યું હતું, ધીરજ, મહેનત અને નિષ્ઠાથી બધું શક્ય છે। લંડનમાં મંદિર બનાવવા માટે સરકાર તરફથી ઘણા વિરોધો આવ્યા, પરમિટ મળતું નહોતું, કાયદાકીય મુશ્કેલીઓ હતી, ઘણા લોકોએ કહ્યું કે આ અશક્ય છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે એક જ વાત કહી, અમે પ્રાર્થના કરીએ, પ્રયત્ન કરીએ અને ધીરજ રાખીએ। વર્ષો પછી મંજૂરી મળી અને આજે લંડન મંદિર વિશ્વનું પ્રથમ પરંપરાગત હિન્દુ પથ્થર મંદિર છે। ટપકતા પાણીની જેમ સતત પ્રયત્નથી અશક્ય કામ શક્ય બન્યું। મહંત સ્વામી મહારાજે એકવાર સંતોને કહ્યું, સતત પ્રયત્ન કરતા રહો, લોકો આજે નહીં સાંભળે, કાલે નહીં સાંભળે, પણ એક દિવસ તેઓ પ્રભાવિત થશે જ। એક હરિભક્તે કહ્યું કે તેના પરિવારના સભ્યો સત્સંગ સાંભળવા તૈયાર નથી। સ્વામી બોલ્યા, ટપકતું પાણી તરત છિદ્ર નથી કરતું, પણ વર્ષો પછી અસર કરે છે। પ્રેમપૂર્વક, ધીરજપૂર્વક ચાલુ રાખો। કેટલાય વર્ષો પછી એ પરિવાર સત્સંગમાં જોડાયો। થોમસ આલ્વા એડિસન હજારો પ્રયોગો કર્યા પછી જ બલ્બ બનાવ્યો। જો તેઓ વચ્ચેમાં છોડી દેતા તો દુનિયા પ્રકાશથી વંચિત રહી જાત। અબ્દુલ કલામ નાના ગામમાંથી કાગળ વેચવાથી શરૂ કરીને મિસાઇલ મેન બન્યા। સતત અભ્યાસ, સતત મહેનત એ જ તેમને ભારતનો રત્ન બનાવ્યું। ચીનની ગ્રેટ વોલ એક દિવસમાં નહીં, પણ સદીઓ સુધી સતત મહેનતથી બનાવાય છે। એક ખેડૂત દરરોજ પોતાના ખેતરમાં પાણી લેતો, પણ પાણી દૂર નદીમાંથી લાવવું પડતું। તેને લાગ્યું કે એકલો માણસ કેટલું લાવશે, પણ એ દરરોજ થોડું થોડું પાણી લાવતો। વર્ષો પછી ખેતર લીલુંછમ થયું। ગામના લોકોને આશ્ચર્ય થયું। ખેડૂતે કહ્યું, પાણી નાનું હતું, પણ પ્રયત્ન સતત હતો। ધીરજ અને સતત પ્રયત્ન જીવનનું સૌથી મોટું શસ્ત્ર છે। નિષ્ફળતા અંત નથી, એ સફળતાની શરૂઆત છે। નરમ પાણી પણ કઠોર પથ્થરને જીતી શકે તો માણસ પોતાના સંકલ્પથી કેમ નહીં? આપણને સપના સાકાર કરવા માટે ટપકતા પાણી જેવી નિયમિતતા રાખવી જોઈએ। મિત્રો, યાદ રાખજો, ટપકતું પાણી પથ્થરમાં છિદ્ર કરે, જીવનમાં ક્યારેય હાર માનવી નહીં। ભલે કામ નાનું હોય કે મોટું, સતત પ્રયત્ન, ધીરજ અને સંકલ્પથી એક દિવસ સફળતા અવશ્ય મળશે।